જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સંત કૃપા વિદ્યાલય. આપણે આગળ પાઠ જોયું હતું મૌર્ય યુગ, બરાબર. હવે એમાં આપણો છેલ્લો ટોપિક જોઈએ મૌર્ય યુગનું વહીવટી તંત્ર, એટલે કે એ સમયમાં રાજા કે એની પ્રજા બધા થઈ અને કેવી રીતે વહીવટ કરતા એ આપણે જોઈએ, બરાબર. તો જો ચંદ્રગુપ્ત મૌર્ય, જે મૌર્ય વંશનો સ્થાપક કહેવાય, એણે વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. વિશાળ એટલે ઘણું જ મોટું સામ્રાજ્ય, બરાબર. તેનો વિસ્તાર પછી સમ્રાટ અશોકે પણ કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન એ ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ કોણ? તો કે વિષ્ણુગુપ્ત. એનું બીજું નામ તો ચાણક્ય. હજી એક નામ તો કે કૌટિલ્ય, બરાબર. તો એના દ્વારા વહીવટ કરવામાં આવતો, કારણ કે આચાર્ય ચાણક્ય એ મહાન રાજનીતિજ્ઞ હતા, બરાબર. આ સમયમાં વહીવટના 3 વિભાગ હતા, બરાબર. કેવી રીતે વહીવટ ચાલતું? તો 3 વિભાગમાં. કયા કયા 3 વિભાગ? તો એ આપણે જોઈએ, બરાબર. ચાલો, મૌર્ય યુગનું વહીવટી તંત્ર. એમાં પહેલો વહીવટ હતો કેન્દ્રનો. કેન્દ્ર એટલે આપણે કેમ ભારત દેશનું વહીવટ ચાલે, એને કેન્દ્રનું વહીવટ કહેવાય. બીજું છે પ્રાંતીય, એટલે કે અલગ અલગ ટુકડા હોય કેન્દ્રની અંદર. દાખલા તરીકે આપણે રાજ્યનો વહીવટ ચાલે છે એવું અહીંયા પ્રાંતનું હોય. ક છે પ્રાદેશિક, એટલે કે સ્થાનિક, એટલે કે જિલ્લાનું કે ગામનું, એવી રીતે, બરાબર. હવે એમાં પહેલું વહીવટ જોઈએ કેન્દ્રીય વહીવટી તંત્ર. તો સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. કેન્દ્રમાં મુખ્ય કોણ હોય? તો રાજા હોય, બરાબર. અને એનો વહીવટી અને લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. તો આ ત્રણેય, એક વહીવટ, બીજું લશ્કર ખાતું અને ત્રીજું ન્યાય ખાતું, એટલે અદાલતવાળું. એ ત્રણેયનું મુખ્ય કોણ હોય? તો કે રાજા હોય. તેનું પદ છે એ વંશ પરંપરાગત હતું, એટલે કે રાજા હોય એનો પુત્ર જ રાજા બને, વળી એનો પુત્ર જ રાજા બને. ખ્યાલ આવ્યો? પછી પાટલીપુત્ર, એટલે કે એની રાજધાની અને એની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો, કારણ કે એ રાજધાની પાટલીપુત્ર હતી. અત્યારે કેમ આપણી ભારતની રાજધાની દિલ્હી છે, તો દિલ્હીમાં તો મુખ્ય રાજા હોય એ જ બેસે, બરાબર. એવી રીતે એ સમય પાટલીપુત્ર હતી, તો ત્યારે એ રાજા છે એ પાટલીપુત્રમાં રહેતો, બરાબર. અને ત્યાંનો વહીવટ છે એ એના હાથમાં રહેતો બધો, એની આસપાસનો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. ચાણક્યએ કુલ 18 ખાતા દર્શાવ્યા. કેટલા? 18 ખાતા. એમાં મુખ્ય ખાતા અને એક ખાતાનો વડો, એટલે કે એ ખાતાનો અધિકારી કોણ છે એ આપણે જોઈએ. જો પહેલું ખાતું છે ખેતી વિભાગ. ખેતી વિભાગ જે સંભાળતો એના વડાને શું કહેતા? એના અધિકારીને તો કે સીતાધ્યક્ષ. શું કહેતા? સીતાધ્યક્ષ. પછી લશ્કર ખાતું. તો લશ્કર ખાતાના વડાને શું કહેતા? તો કે સેનાની, બરાબર. પછી ન્યાય ખાતું. ન્યાય એટલે અદાલતવાળું. એના અધિકારીને શું કહેવાય? તો પ્રદેશત્રી અથવા તો મુખ્ય ન્યાયાધીશ, બરાબર. પછી વેપાર ખાતું. વેપાર ખાતાના મુખ્ય અધિકારીને શું કહેતા? તો પણ્યાધ્યક્ષ. પણ્યાધ્યક્ષ. પછી દફતર ભંડાર, એટલે કે રેકોર્ડ, લખાણવાળું જે હોય ને, ભંડારો, ચોપડાઓ જ્યાં લખાણ થતા હોય કે વહીવટ કેવી રીતે ચાલે, એ બધાનો અધિકારી કોણ હોય? તો મહાઅક્ષપટલ, બરાબર. અને મુદ્રા, એટલે કે પાસપોર્ટ ખાતું કોણ સંભાળતું? તો કે મુદ્રાધ્યક્ષ. આ થયો કેન્દ્રનો વહીવટ, બરાબર. હવે એવી રીતે જોઈએ આપણે પ્રાંતીય વહીવટ. તો વિશાળ મૌર્ય સામ્રાજ્યની વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું, બરાબર. પ્રાંત એટલે કોઈ વિભાગ હોય, અને એનો વડો કોણ હોય? તો કે રાજ્યપાલ હોય. આપણે ગુજરાતનો વડો કોણ હોય? તો કે રાજ્યપાલ અથવા તો મુખ્યમંત્રી. એવી રીતે ત્યારે પણ કોણ હતો? તો રાજ્યપાલ હતો. આ પદ પર મોટે ભાગે રાજકુમારની નિમણૂક કરવામાં આવતી. રાજાના જે કુંવર હોય એની નિમણૂક કરવામાં આવે. રાજ્યપાલનું કાર્ય શું હોય? તો સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, પછી કર ઉઘરાવવો, રાજાના આદેશનું પાલન કરવું, પ્રાંતમાં બનતા બનાવથી સમ્રાટને સતત વાકેફ કરવું કે યાર આ વિસ્તારમાં શું શું થઈ રહ્યું છે એ બધાની જાણ કોણે કરવાની? તો કે રાજાને, બરાબર. ચાલો, એવી રીતે હવે જોઈએ આપણે પ્રાદેશિક વહીવટી તંત્ર, બરાબર. પ્રાદેશિક વહીવટી તંત્રમાં શું હોય? તો જો પ્રાદેશિક વહીવટી તંત્ર વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને, બરાબર, કોઈ પણ પ્રાંતને આહાર,
એટલે કે જિલ્લા અથવા સ્થાની, બરાબર. આહાર એટલે ખાવાનું નહીં. આહાર પ્રાંત એટલે કયો પ્રાંત? તો કે જિલ્લો હોય એ. અને આહાર ને પ્રદેશ એટલે કે તાલુકા, બરાબર. પ્રદેશ એટલે તાલુકા, આહાર એટલે જિલ્લો. આહારનો અધિકારી રાજુક કહેવાતો. શું કહેવાતો? રાજુક. અથવા તો આહારપતિ પણ કહી શકો, અથવા સ્થાનિક પણ કહી શકો. અને પ્રદેશનો અધિકારી શું કહેવાય? તો પ્રાદેશિક અથવા તો ગોપ, બરાબર. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ કયું હોય? તો કે ગામ. પહેલાં ગ્રામ કહેતા, અત્યારે આપણે ગામ કહીએ છીએ. નાનામાં નાનું એકમ કયું? તો કે ગામ. તેનો ઉપરી ગ્રામીણ કહેવાતો. એટલે અત્યારના જમાનામાં આપણે એનો ઉપરી કોને કહીએ છીએ? તો સરપંચને કહીએ છીએ. એવી રીતે ત્યારે કોણ હતો? તો ગ્રામીણ હતો. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામણી ગામનો વહીવટ કરતો. ખ્યાલ આવી ગયો? ચૂંટણી થાય પછી સરપંચ બને, એવી જ રીતે એ સમયમાં પણ ગામના લોકો ચૂંટતા અને જે ગ્રામણી બનતો એ ગામનો વહીવટ કરતો. હવે આપણે છેલ્લો ટોપિક જોઈએ કે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારી તથા મૌર્ય વંશનું પતન કેવી રીતે થયું, બરાબર, એ જોઈએ. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારી વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથમાંથી જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલી કુલ 9 કે 10 રાજાઓ, એ બધા થઈને કેટલા? તો 137 વર્ષ શાસન કર્યું. બૌદ્ધ ગ્રંથોના જણાવ્યા મુજબ અશોક પછી કોણ આવ્યો? તો અશોક પછી આવ્યો કુણાલ, પછી સંપ્રતિ, પછી શાલિશુક, પછી જયલોક, પછી દશરથ, પછી દેવવર્મા, પછી શતધન્વા અને બૃહદર્થ. આટલા રાજાઓ થઈ ગયા મૌર્ય વંશના, બરાબર. મૌર્ય વંશનો અંતિમ રાજા કોણ હતો? તો કે બૃહદ્રથ. બૃહદ્રથ. એનું શાસન કેવું હતું? તો નિર્બળ હતો. આ નિર્બળ શાસનનો લાભ લઈ એનો એક સેનાપતિ હતો. કોણ? તો કે પુષ્યમિત્ર શુંગ. એણે શું કર્યું? તો કે લશ્કરી કવાયત જોવાના બહાને એને બોલાવ્યો રાજાને, કે આપણે લશ્કર જોઈ લો કેવી છે, શું કાર્ય કરે છે. અને ત્યાં બોલાવી અને બૃહદર્થની હત્યા કરી નાખી. અને હત્યા કરી એટલે મૌર્ય વંશ એ પૂરો થઈ ગયો. અને કોની સ્થાપના થઈ? તો ઈસવીસન પૂર્વે 181માં. પૂર્વે છે એટલે 2020 વર્ષ આટલા પ્લસ 181 બીજા, 185, બરાબર. તો એ સમયે પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી ઉપર શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આવ્યો. ખ્યાલ આવી ગયો? કોણ? તો કે બૃહદર્થનો સેનાપતિ પુષ્યમિત્ર શુંગ. એને શું કર્યું? લશ્કર જવાના બહાને રાજાને બોલાવ્યો બૃહદર્થને અને ત્યાંની હત્યા કરી નાખી. હત્યા કરી નાખી એટલે છેલ્લો રાજા હતો મૌર્ય વંશનો એ મરી ગયો. અને કયો શાસન ચાલુ થયો? તો કે શુંગ વંશ. ખ્યાલ આવી ગયો મિત્રો? આટલું આપણે જોયું પાઠ નંબર 6 આપણો, બરાબર, મૌર્ય વંશવાળો. બાકીનું આપણે આગળ જોશું. જય હિન્દ.